નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો સંદેશ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલો છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। 18 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? ગુજરાતમાં ચોમાસું પૂર જોરમાં આગળ વધી રહ્યું છે। છેલ્લા 18 કલાકમાં રાજ્યના કુલ 245 તાલુકામાં વ્યાપક વરસાદ નોંધાયો છે। પાટણના સાતલપુરમાં સૌથી વધુ 14.25 ઇંચ અને રાધનપુરમાં 284 વરસાદ વરસ્યો છે, જ્યારે ભાંભરમાં 257 ડીસામાં 220 અને મહેમદાવાદમાં 204 વરસાદ નોંધાતા નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। આ ઉપરાંત બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ અને મહેસાણામાં પણ ભારે ઝાપટા પડ્યા છે। અતિ ભારે વરસાદની આગાહી સાચવજો। હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અન્ય 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાવાની શક્યતા હોવાથી આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સંભાવનાને પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાવધાન, ગુજરાત પર સંકટ। ગુજરાતમાં ચોમાસું જામતા હવામાન વિભાગે 27 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અન્ય 15થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જારી કરાયું છે। 22 જુલાઈ સુધીમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1141 શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતીનો નિર્ણય। રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 501થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી 1141 પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની નવી જગ્યાઓ ઊભી કરવાનો ઠરાવ કર્યો છે। પ્રથમ તબક્કામાં આ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે। ભરતી માટે લાયકાત અને પ્રક્રિયા નક્કી કરવા વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમનો નવો વિડીયો મેસેજ, યુવાનોનો માન્યો આભાર। પીએમ મોદીએ ગઈકાલે મોડી રાત્રે એક નવો વિડીયો શેર કર્યો। વિડીયોમાં પીએમએ કહ્યું, આભાર મિત્રો, અને ગઈકાલે મોડી રાત્રે તમને મળવાનો મોકો મળ્યો। મેં પોસ્ટ કરેલા વિડીયો પર તમે જે પ્રતિભાવ આપ્યો તેની હું પ્રશંસા કરું છું। તમે સકારાત્મક સૂચનાઓ આપ્યા, બધાનો આભાર। વધુમાં પીએમએ કેપ્શનમાં લખ્યું, એ યુવાનોનો આભાર જેમને ગઈકાલે મારો વિડીયો જોયો અને ઉપયોગી સૂચનાઓ મોકલ્યા।